સુરતમાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે હીરાબાગ નજીક એક અકસ્માત સર્જાયો હતો। બે બાઇક ધડાકાભેર અથડાઈ હતી, જેથી ચા પીને ઘર તરફ જવા નીકળેલા આધેડનું મોત નીપજ્યું હતું। પરિવારમાં એકના એક કમાનારનું મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અકસ્માત બાદ અકસ્માત સર્જનારને લોકોએ પકડીને મેથી પાક આપી પોલીસને હવાલે કર્યો હતો। મોડી રાત્રે 12 વાગે પ્રકાશભાઈ મિત્ર કેતનભાઈ સાથે બાઇક લઈને ચા પીવા માટે ગયા હતા। ઘરથી થોડા જ દૂર હતા ત્યારે એકે રોડ સાઈડથી પૂરપાટ ઝડપી એક બાઇક ચાલક આવ્યો હતો, જેણે પ્રકાશભાઈના બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેથી પ્રકાશભાઈ રોડ પર પટકાયા હતા। માથામાં ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા, જ્યારે પાછળ બેસેલા યુવકને પગમાં ઈજા થઈ હતી। અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા હતા, જેને અકસ્માત સર્જનારને ઝડપી લઈ મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે આરોપી અર્જુન વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એકે રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં પ્રકાશભાઈ સાપરિયા રહેતા હતા। પરિવારમાં 2 દીકરી અને એક 15 વર્ષીય દીકરો છે। પ્રકાશભાઈ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। એક દીકરીના લગ્ન થઈ ગયા છે અને નાની દીકરીના આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના છે। જોકે તે પહેલા જ પ્રકાશભાઈ અકસ્માતનો ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।